જય શ્રી કૃષ્ણ બેબાન આવજો આવજો જય શ્રી કૃષ્ણ અને જમવાનું કાંઈ નથી પણ અત્યારે પૂરા થયા તો શું જાનને જમવા નહીં મોકલો રસોડે બધું ચાલુ જ છે તમને જઈમાં હજી લે પણ તારા પૂરા થાય ત્યાં લાગી કેમ જમું હા તે રસોડે બધું ચાલુ છે તમારે હાટું પાછું ખમણનું બકડિયું હતા પહેર્યું છે હું ક્યાં ખમણ ખાવ છું ના તમે અમારા મહેમાન છો તમે પાછા ઘડી થાય તો એમ કે તમે ગાલીચા જેવા થઈ જાવ છો તો કહો હવેડે પોગાડી દ્યો તમે છો અમારા મહેમાન કેવા મહેમાન અમારે તો એક દી હાચવાનું હોય ને તો તમને પછી હાચવા બાપા પડે એક દી હાચો તો તમે હવેડે સીધા અમને પાણી પાવા મોકલો તો શું કયો એક દી હાચવા હોય તો હવેડે પાણી પાવા મોકલો છો તમે ક્યાં બે ગ્લાસ ભરીને અમને પાણી પાવ્યો છે આ જમાનામાં તમને બિસ્લેરીમાં રાખી છે તો તમે કયો મને ઈ આ ફાવતું જમાનામાં હવે બિસ્લેરીનું પાણી હું નથી પી શકતી કારણ કે મને તરત શેદી થઈ જાય કાઈ વાંધો નહીં તમે હાટું કેસર વાળું દૂધ મોકલાવશું તેમ તારી ઉપાધિ ઈ નો કરતા કા મને તરત ઉધરસ થઈ જાય છે દૂધથી થોડી ઉધરસું થાય લે કમરાની અસર થઈ જાય છે કઈ તમારે કમરો છે અરે થઈ જાય નથી તો ઠીક તો ભલે મેં કીધું છે નહીં ને ના રે ના નકર અહીંયા સામે ગામ સારું દવાખાનું છે દવા મને લાગુ નથી પડતી તે હું દેશી ઓહડિયા હા બસ આ જોતા શરીરમાં એવું લાગે કે આના દેશી ઓહડિયા જ કામ કરે બીજું કોઈ કામ ન કરે હસી વિવાણ અને કર્યાવર કેટલો કર્યો કેટલો ન કર્યો એનું મેં તમને નહીં પૂછી વિવાણ જે દીધું છે ત્યાં તમારા રજવાડાની અને તમારી દીકરીની શોભા છે બાકી કર્યાવરને શું બટકા ભરવા છે વેવાણ આવડી મોટી દીકરી દીધી પછી કરિયાવરની મોમાં એ રખાય જ નહીં લ્યો ઈ વાત સાચી પણ હટ જ માગ્યું નથી જે દીધું છે એને વાપરવું છે હજી હું મારી હાહુનો કર્યાવર વાપરું છું આવી હાચવણી વારી સૌ એટલે એનો કર્યાવર અમે જે હાચવી રાખશું મારો કર્યાવર ઈ ભલે વાપરે કાઈ વાંધો નહીં વેવાણ કાઢી લઈશું કરિયાવર તો હા એમ હાચવી રાખવું પડે ને બરોબર અને સેટે જવું છે પછી મા દીકરી બહુ રો રો ન કરતા નકર વરિયા રસ્તામાં માથા દુખશે માથાની ગોળીઓ ક્યાં લેવી હજી તમારે મગજની નસ દબાઈ છે થોડી કસર કઈ કરી જાય નકર હારો એસ્ક્રે કઢાવો ને એમ અરે સ્પ્રેસ નથી કઢાવું લોકલમાં જવાનું તો ભલે મને એમ થયું કે મારી પગ કે પડી ગયો છે પગ નથી પડી ગયો ને કે એમ તો બે જે નરવા છે એટલે એમ નહીં મેલી જગ્યામાં કઈ નથી ને એમ સારું કોઈ નહીં કીધી જગ્યા પગ મૂક્યો હા ઈ તો તમે અહીંથી જાન લઈને આવી ત્યાંથી જ આ લોકોને ખબર પડી ગઈ કે વેવાણમાં કઈ કાઢા જેવું છે આ માથા પાયરે છે માથા પારે તો બાપા થાવું પડે ને દીકરાની બહુ ઘરે આવે છે નકર મને પછી બાયણે કાઢે ના ના, લાગે છે મારી દીકરી તમને ઘરની બહાર કાઢે એવી એની માનો આટલો દીપડો છે ગગીનો નહીં હોય ઈ તો વેવાણ તમે ત્યાં સાસરિયામાં દીકરી તરીકે રાખશો તો ઈ દીકરી તરીકે રહેશે ને વહુ તરીકે રાખશો તો વહુ તરીકે રહેશે થાવા નથી દેતા બોલવું પડે જમાના પ્રમાણે બોલવું પડે હું દીકરાની માં સાવ તો ઠીક પણ મને એમ થાય છે કે હું દીકરીની માં સાવ કે શું સાવ ઈ તો હવે તમારે દીકરીની માથ થવું પડે ને તો જ મારી દીકરી ત્યાં દીકરી થઈને નેતા આવડે તો જો વેવાણ તમે કીધું ને એટલે કેતી જાવ ફેરા કયો, ફેરા કયો. જો વેવાણ તમારી દીકરી આ સાસરી આવશે અને મારી દીકરી બનીને રહેશે ને તો વેવાણ હું માં સાત સાત કૌશલ્યા બનીને રહીશ આમાં દેખાય કૌશલ્યા મંથરાન માથું ભાંગે એમ છે આ અને કદાચ જો તમારી દીકરી સાસરી આવશે અને મારા હામી જાજી જીભા જોડી કરશે જો એને વવારો થતા આવડે એટલે એટલું યાદ રાખી લેજો કે પછી મને હા થતા બહુ સારી રીતે આવડે થઈ ગયા ને કોકિલા મોદી બાકી જો થઈ ગયા ને પણ મારી દીકરી બનીને રહેશે ને તો હું માં સાત સાત કૌશલ્ય જ છું હાલો ઉપાધિ ન કરતા હસી મજાક ના બે શબ્દ કીધા છે ત્યાં સુખ જ છે ખાતા આવડે તો દીકરી સગુણા આજ યજ્ઞના સાક્ષીએ તમારા 4 મંગળ પૂરા થયા બેનબા તમારા બીવજીના બોલે ને કોલે બંધાઈ ગયા છો દીકરી હવે તો સગુણા બા પારકા મલકમાં જઈ પારકાઓને પોતાના કરવાના ને પોતાનાઓને પારકા કરી નાખવાના છે દીકરી પણ સગુણા જ્યારે તું નાની હતી મારા ખોડાની અંદર રમતી ને તો મારાથી 5 ડગલા આગળ જાતી તો હું તને કહેતી કે રે દીકરાને જવાય નહીં પણ આજ મારું ખોડિયું અહીંયા રહી જાય મારા પ્રાણ પ્રદેશ જાય કેમ કરવી રોકવી પણ સગુણા બાજ તમારી વેદનાની વાત હું જાણી ગઈ હતી માંડવડાની અંદર લડવાનું કારણ તમારું શું હતું
આજે તારી જનતા જાણે, બીજું જગત ની અંદર કોઈ જાણી ન શકે હો દીકરા. પણ દીકરા એક વીરના વેગમાં આટલા બધા વિલાપ કરાય નહીં. જેમાં માંડવડાની અંદર તું વીરા વિનાની ધલવેલ, હું પણ પુત્ર વિનાની ધલવેલ, પણ વેદનાની વાતો કેને કહીને સંભળાવી. આ હૈડાની અંદર હોળી છે દીકરા, ઈ અગન ક્યાં જઈને ઓલવી. કારણ કે આજે જગતે અમને જાકારો દીધો મારા પેટ. નકર પાટાના બાંધનારાને પારકી પીડાની હું ખબર હોય દીકરા, શું ખબર હોય. પણ દીકરા સાસરિયાની અંદર જઈ સાસુ સસરાની સેવા કરજો. પતિના સુખે સુખમાં ને પતિના દુખે દુઃખમાં જીવતર વિતાવજો હો રાજપૂતાણી. અને હા મારા પેટ, તમને જાજુ કહેવાનું ન હોય. તમારું નામ તો સગુણા, સર્વે ગુણ સંપૂર્ણ. રાજુની દીકરીને રણ ચડવાની રીતો શીખડાવવાની ન હોય. એમાંય તું મારા કોખની અંદર આરોટેલી દીકરા. સાસરિયાની અંદર જઈ બઈ કુળને તારવાના છે હો. જોજો મારા પેટ, હાહરિયામાં તમારા માવતરોને મારવા કે તારવા તમારા હાથની અંદર છે રાજપૂતાણી. તમારા બાપની પાઘડીને કાળું કલંક લાગે તેવું કામ ન કરતા હો દીકરા. જાઓ મારા પેટ, હવે જાજુ તમને કેવું નથી. જાતા જાતા વેદનાની વાતો તમારી જનતાને કરતા જાઓ દીકરા, કરતા જાઓ સગુણા બા. વિદાયની વેળા વહી જાય છે માં. કારણ દીકરા, પછી કદાચ આ સગુણાનું તને જીવતું કે મરેલું મોઢું જોવા જળે. હે મારી કાંગરાની કોયલ, શા માટે આવા શબ્દ બોલો છો દીકરા? અખંડ રહે તારો ચૂડીને ચાંદલો, જુગ જુગ જીવો મારા પેટ, જુગ જુગ જીવો. લીલુડા મારવાની અઠાણ તારી પડી છે દીકરા, મારા ખોટ પડી. હું જાણું મારા પેટ કે એકાદ પુત્ર હોત તો આજ તારા તારા જીણા જીણા જોતો મમ્મી તારી હયાની હામ પૂરી કરે. પણ દીકરા, અખિલ બ્રહ્માંડ નાથ ઉપર ભરોસો રાખો. આજે જો નરસિંહ મહેતાની ઊંડી શિકારી ગયો, મીરાબાઈના ઝેર પી ગયો હોય તો જરૂર તારો વીરો બની એકદી હયાની હામ પૂરી કરે દીકરા. હવે છાનાર્યો દીકરા, જાજુ કેવું નથી તમને. વિદાયની વેળા વીતી જાય દીકરા, વિદાયની વેળા વીતી જાય, માટે વેદનાની વાત કરતા જાઓ. સાંભળી લે બા, સાંભળી લે બા, સગુણાના દરડાની વેદના સાંભળી લે બા. કહો રાજપૂતાણી. પનવાસણ તૂટ્યું હોત તો હારે રે મેં કહો હારે જઈ હદવી લે. હે દીકરા, પન તૂટી આ તો તૂટી મારા કલેજાની કોર, એનો હાથો નો મળે ઉડનો. પણ માના કહીને હું કરું. હરે રે આજ કરતર બીજો કોઈ પણ યાદ એ યાદ તારા ને મારા યદ વચ રહે. હરે રે મારો હરી કરે સો હોય. દીકરા, તમને તમારા ભાગ્ય પિંગલગઢમાં લાગ્યા, તમારા માવતરનો દોષ નથી દીકરી. શું કામ આવા શબ્દ બોલીને તારા જનતાના કાળજાની ઉપર કરવત મેલો છો રાજપૂતાણી? છાને હાર્યો દીકરા, જો જીવતા હશું તો ફરીવાર મળશું, નકર હવે સ્વર્ગની સીડીએ સંગાતી બનશું દીકરા. વેલાના વસુડા ભવે ભેડા થાય નહીં દીકરા, ભવે નો ભેડા થાય. છેલ્લી વાર
છેલ્લું કે વાર સગુણા બા હાથ લાંબો કરીને કાંઈક માંગે છે બા. માગો દીકરા. મને આપશો ને બા. અરે દીકરા, આજ કર્યા આવડતો ગાડા ભરાઈ ભરાઈને કર્યું છે ને હજી જો ખજાને ખોટ તો માગો. અને ઈથી વિશેષ તમારા માવતરો તમારા અમારા જીવ તમારા ખોરિયાની અંદર પાછરે. માગી લ્યો દીકરા, માગો. માતાજી મારા આજ માતાજી મારા દેવું હોય તે દો ને સગુણાને જાવું મારી સાસરી રે મારા છાની રે દીકરી, છાની રે. છાના રે જા દીકરા. એ સાંભળ મારી લાખેણી દીકરી, સંસ્કારોની તું છે ગાગરડી. દાદાના દેશની એક જ મૂડી ઉજળી રાખજે તું એની બગલડી. ડગલે પગલે દીવા કરીને દીપાવજે બેઉ કોળ. ઓ લાડકી દીપાવજે બેઉ કોળ. જનની દીદા માતાએ દીદા મમતાના દાન. બેનબાને એ દેવડાવ્યા રે મારા. છાની રે જા મારા પે. આજ બાપુજી મારા હા બેટા, વેડમાં બેટા, છાની રૈયા મારા બાળ. જાઓ બેટા, હરકતી સાસરે સીધાઓ બેટા. બાપુજી મારા પહેલાલ આજ બાપુજી મારા દેવું હોય તે જો ને સગુણાને જાવું બાપુ સાસરી રે મારા. આય મારા બાળ, જાણું છું બેટા તને સી વાતનું દુઃખ છે. આવો વિલાપ છોડી દે બેટા. આય મારા લાલ, તારો બાપ તને આપી આપીને શું આપે, પણ સાંભળ બેટા, તારો બાપ તને શું આપે. એ પિતાય દીના, પિતાએ દીધા કાંઈ કાળા નાદાન. હરખેથી જાઓ બેટા સાસરીએ મારા બાળ. હરખેથી જાઓ બેટા સાસરીએ મારા બાળ. રેડમાં બેટા સાના રહી જાઓ. જાણું
જાણું છું બેટા તને શા વાતનું દુઃખ છે પણ વિલાપ છોડી દ્યો અને હરખેથી જાઓ સાને લઈ જા મારી બહાર સાના લઈ જાઓ દાયા દીકરી રે કુમ કુમની પગલે પાડી હલા રે એવા સોડે રે સણકાર સજી તેની હલા માણા રાજ માવતરની મોહ માયા મેલી દો મારા પે દીકરી તમારે શું શું જોઈએ માંગો મારી લાડકડી ઓ બેટા માંગો મારી લાડકી એ તું છે અમારી આંગણ તુલસી તું છે ગોરી ગાવલડી ઓ બેટા તું છે ગોરી ગાવડી દાયા દીકરી રે કુમ કુમની પગલે પાડી હલા રે એવા છોડે રે સણકાર સજી એની હલા માણા રાજ એવા છોડે રે સણકાર સજી એની હલા માણા રાજ એવા છોડે રે સણકાર સજી એની હલા માણા દીકરી સગુણાને પરણાવી દીધા હવે મને તપન જવાની રજા આપો આ નાથ તમારે વનમાં જવું હોય તો મારી કાંઈ નથી માટે યાદગીરીમાં માથે કરો મુગટ કેસરી જામાં સતી રાણીને ખોડે અર્પણ કરો ધણી અર્પણ કરતા જાઓ આવા માથાના મુગટ રાણી તમને સોંપો સોપુ મારા યા કેરો હાર માથાના મુગટ રાણી તમને સોંપો સિંહોરી તલવાર પર જાન તમને સોંપો સોપો કાંઈ પોકરણ ગઢનારા સિંહોરી તલવાર પર જાન તમને સોંપો કોઈને વાંધિયા ના રાખો મારા નાથ ડૂબે રે પ્રભુ મારી આંખ લડી
દેજો દેજો ગાય પુત્ર મોઢાના રૂબે રે વાલા મારી આંખલડી એ બોયલા પિંગલા ગઢના રાજાના વડિયાર મેણા બોલિયા રે એ દીદી મને તણ દીકરી છતાંય જ મળવા દ્યો અવતાર દીદી મને તણ દીકરી રાજા અજમલ વાદ્યો અવતાર જાઉં મારે શિવના ચરણે કરવા કાયાના કલ્યાણ આજ મેણા ના મારેલા અજમલ હાલ્યા રે સાઉ કઈ જીવના મંદિર રે 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 મેણાના આજ મેણાના મારેલા અજમલ હાલ્યા રે ભાઈ ભલા મોરી રામા ભલા નારી રામા ભલા મોરી રામા ભલા નારી રામા સોરે વાગી શરણાય અને પાદર વાગ્યો પાવો આ બાયડીના રાજમાં આ ભાઈડા થઈ ગયા બાવા વગાડો ભાઈ ભલા મોરી રામા ભલા તારી રામા ભલા મોરી રામા ભલા તારી રામા ગામે ગામ હડું ને સિટી બધે ફરી વળ્યો ભાઈ સામે મંદિર દેખાય ભોળાનાથનું જ છે લાઈને ધૂણા જમાવી દેવીના આમથી કોઈક આવતા દેખાવીના ભજન આજ રેવા દેવીના શિવ સમા કોઈ દાતા નહીં વિપત વિદારણ હાર શિવ સમા કોઈ દાતા નહીં આ વિપત વિદારણ હાર અરે લજિયા મોરી રાખ્યો શિવ નંદી કે અસવાર લજિયા મોરી રાખ્યો શિવ નંદી કે અસવાર ચાલીને થાયકો સામે શિવજીનું મંદિર છે તો જાવ જઈને પૂછો એ પૂજારી મહારાજ પાપડ બાપુ અડદના પાપડ એ સાધુ મહાત્મા વારા ભરતી બધી વાત સાચી પ્રભુ મારો અવાજ તમે સાંભળો છો હે પૂજારી મહારાજ હા ભક્તરાજ આ શિવજીનું મંદિર છે હા ભોળાનાથનું છે મંદિર ભોળાનાથનું મંદિર હોય તો મારે તપોવનમાં જો એનું તપ કરવું છે તમે શું અહીંયા ભવાડા કરતી ના હે બાપુ એવી વાત નથી ભવાડાની તમે પૂજા કરો છો મારે પૂજા કરવી છે અરે કાઈ વાંધો નહીં જમાવી દો ધૂણા એટલે કામ કરો શું આમ જાય ગંગા
હા એ ગંગામાં સ્નાન કરીને આવો જાઓ. સ્નાન કરવું જોઈએ આ સ્નાન બાપુ આમ જો સ્નાનની જરૂર નથી ઉભા રહ્યો. હાલો પવિત્ર જય હો. બાપુ પવિત્ર હોય ને તો જઈને તમારી પાસે આવ્યો હોય ત્યાં અમથા ખાટા ખાટા ગંધાતી ના હે હાય. એવું છે હા બાપુ એ તમારી વાઈસ આવતી લાગે અમે નહીં નાતી ના ભક્તરાજ. અમે ક્યારે નાતી ના હે. ક્યારે ઓસિંતાના આયલા જાતા હે. હા ઓસિંતાના ખાબકતા હે. એવું છે ક્યારે હમ નાતી ના હે. કાંઈ વાંધો નહીં તમારો મનનો વેમ ભાંગી નાખી હા થોડુંક સ્નાન કરી લઉં કરવું જોઈએ. હા નહીં એવું થોડુંક હા આ તો કરી નાખો હાલો. એ ભેંસું જાય, ભેંસું. એ માં એ જોઈ એ આમ જાય જો. ઓરો રો રો. શું જાય રિક્ષો પડ્યો જો. એ સ્નાન કરે રૂડા સ્નાન કરે આમાં અજમલ રાય રૂડા સ્નાન કરે એ સ્નાન કરે સ્નાન કરે અજમલ રાય એમાં સ્નાન કરે એ તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી વાલા પાર્વતી ના પ્યારા તમારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી પ્રભુ તારી ધૂન લાગી વાલા હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ હર હર ડોલે ડોલે યકસને પધાર રે ડોલે મારું ઈદરાસત ડોલે ડોલે બ્રહ્મના બ્રહ્માંડ રે ડોલે મારું ઈદરાસન ડોલે ડોલે યકસને પધાર રે ડોલે મારું ઈદરાસન ડોલે ડોલે ધરતીને આકાશ રે ડોલે મારું ઈદરાસન યબ મોણા દેગો મહાભૂપ રે ડોલાવે મારું ઈદરાસન યને મારી પાટુને કાઠું બાર રે ડોલાવે મારું ઈદરાસન યને પાટું મારવાથી લાગે કોપ રે ડોલાવે મારું ઈદરાસન ડોલે 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 બ્રહ્મના બ્રહ્માંડ રે ડોલે મારું ઈદરાસન ડોલે 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 ધરતીને આકાશ રે ડોલે મારું ઈદરાસન ડોલે ડોલે વિષ્ણુના વૈકુંઠ રે ડોલે મારું ઈદરાસન યવ કોણ દેગો મહાકાળ રે ડોલાવે મારું ઈદરાસન યને ભટુ મારીને કાઠું બાર રે ડોલાવે મારું ઈદરાસન યને ભટુ મારવાથી લાગે બાપ રે ડોલાવે મારું ઈદરાસન ડોલે 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 વિષ્ણુના વૈકુંઠ રે ડોલે મારું ઈદરાસન બાર માસ નહીં 12 દિવસ નહીં ફક્ત 3 ઘડી ને 3 દિવસ ની અંદર
હજ મારું ઇન્દ્રાસન, હજ મારું ઇન્દ્રાસન, હજ મારું ઇન્દ્રાસન, હજ મારું ઇન્દ્રાસન. પોપટના પાંજરાની માફક ડોળી રહ્યું છે. પાંજરાની માફક ડોળી રહ્યું છે. નક્કી પોપટ મરવાનો થયો. આજ સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી આ ઈ વિનુ દાદર બાપુ. આજ નક્કી મારું ઇન્દ્રાસન ઝડપવા માંગે છે. મારું બધું ઝડપવા જ માંગે છે. ઈ કોણ છે? ભારત માતાજી જય વંદે માતરમ. એને ખબર નહીં હોય હું કોણ છો એમ બાપુ? કે ઇન્દ્રના ઇન્દ્રાસનને ઝડપવું એટલી કાંઈ સહેલી વાત નથી. મને હજી ખબર નથી એમાં શું થાય છે. તો લાય મારા શમશેરના એક જ પ્રહારથી એનું ધરતી મસ્તક જુદા કર. કેમ થયું? એને એક છાપડી વધી ગઈ છે. અરે નહીં નહીં, તો હું થયું? નહીં નહીં. કોઈ દિવસ નહીં. કેમ થયું? અને આજ મારી શમશેર કે મચકાઈ રહી છે. આજે જાંબુ વધી ગયા ભગવાન. તો મારાથી મોટા બ્રહ્મદેવ એમણે મને વચન આપેલું કે સંકટ પડે ને ત્યારે મને યાદ કરજો. આજે બોલાવો. તો માટે હું બ્રહ્મદેવને સમરું. સમરો સમરો. એક નો પૈક વધી બીજા નહીં બોલાવો. હે આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે, આવજો રે. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. આવો તમોર મોજાર, આવો તમોર મોજાર. ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે. આવ્યા તમોન મોજારી, આવ્યા તમોન મોજારે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્મયા આવ્યા રે. એક આવ્યો પરદેશી. એને ચોખલીએ વધાવો, એને કુંડળે વધાવો. એક આવ્યો પરદેશી. જય હો આકો. અરે દેવેન્દ્ર, અત્યારે તપોવનમાં બોલાવવાનું કારણ ભજીયા ભજીયા મૂક્યા સુપરીઓ મને આવે છે. અરે પરમ પિતા બ્રહ્મદેવ, 12 માસ ને 12 દિવસ નહીં, પાપડ પાપડ પાપડ. ફક્ત 3 ઘડી ને 3 દિવસની અંદર પાણીપુરીનો મસાલો. આજ મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલી રહ્યું છે. પ્રભુ દાબેલીનો મસાલો. સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી કપડાં ધોવાનો સાબુ. આજ નક્કી મારું ઇન્દ્રાસન ઝડપવા માંગે છે. માથું ધોવાનું શેમ્પુ. જો તમે મને રજા આપતા હોય, બધી જ વેરાયટી અમારે ત્યાંથી જ મળે. તમે મને આજ્ઞા કરતા હોય પ્રભુ, આવું આવું ને જુઓ. તો એનું ધરતી મસ્તક જુદા કરું. જોવાના કોઈ પૈસા નથી. જાય ગુરુદેવ. અરે નહીં નહીં દેવેન્દ્ર, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલી રહી છે એમ મારી બ્રહ્મપુરી પણ ડોલી રહી છે. કાંઈક માટે આ મારું વિશે હું કઈ જાણતો આ કાંઈક નથી. મારું કરો ને મારું હમી હાઈનું બધું ડોલે છે. તું માટે મારેથી દેવ મોટા વિષ્ણુ એને મને વચન આપ્યું હતું કે જ્યારે સંકટ પડે ત્યારે મને યાદ કરજો. તો બોલાવો વિષ્ણુ દેવને. એમ નહીં. આ નથી જાણતો, ઓલો નથી જાણતો. એક કામ કરો, આ 2 થી ચૂંટણી પતાવી લ્યો ને કાંઈક લોહી લોહણ થાય. હે બાધું છે વૈયા બાબાજી. હાથમાં આવી તારો દીકરો થાય. હે આજે બ્રહ્મ સમને રે વિષ્ણુ આવજો રે. આવજો તપોન મોજારી, આવજો તપોન મોજારે. આજે બ્રહ્મ સમને રે વિષ્ણુ આવજો રે. यज्ञ ब्रह्मा सुमरन विष्णु यहाँ विया रे. यज्ञ ब्रह्मा सुमरन विष्णु यहाँ विया रे. ये वो तपोवन मोजार, ये वो तपोवन मोजार. ब्रह्मा सुमरन विष्णु यहाँ विया रे. ગોલા રાધે શ્યામના ગોલા તમને ખાવાલો ને ખાતા મીઠા સ્વાદના. અહીંથી આપણે મુખ્ય સમાચાર સમાપ્ત કરવામાં આવે છે. આકો અરે દેવ બ્રહ્મા, આજે કોઈ દિવસ નહીં અને મને તપોવનની અંદર બોલાવવાના કારણ
કામ તો દેવેન્દ્રને પડ્યા છે. હા દેવેન્દ્રન પડ્યા. કયો દેવેન્દ્ર કયો? અરે દેવેન્દ્ર, આજે કોઈ દિવસ નહીં અને તપોવનની અંદર બોલાવવાના કારણ? અરે ભગવાન શ્રી હરિ વિષ્ણુ પેલાના ઋષિમુનિઓ હજારો વર્ષ સુધી તપસ્યા કરતા, ટેકે આ બાજુ આ બાજુ આ બાજુ મળે ભાઈ, આ બાજુ મળે ભાઈ. છતાં મારા ઇન્દ્રાસનને ઊંડી આંચ ન આવતી પ્રભુ. છોકરી 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 બુલેટ ચલાવે છોકરી. અને સામે શિવના મંદિરમાં બેઠેલો કાળા માથાનો માનવી મોતના કુવાની રમઝટ જુઓ ભાઈ. ફક્ત 3 ઘડી ને 3 દિવસની અંદર ફક્ત 50 રૂપિયા જે ટિકિટ છે. મારું ઇન્દ્રસન પોપટના પાંજરાની માફક ડોલાવી રહ્યું છે પ્રભુ. આવો અને જુઓ. જો તમે મને રજા આપતા હોય હા આપો આપો આપો. એ નહીં દે મને ખબર, બાપ ના હમ નહીં દે. પૂરો પૂરો. તો એનું ધરથી મસ્તક જુદા કરું પ્રભુ. હું હમી હાઈન ના એમ કોરો બુંદી લઈને આવ્યો છું ને પાછા તમે બુંદી છે. અરે 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 ઇન્દ્રદેવ, જેમ તમારી ઇન્દ્રપુરી ડોલે છે, મારું વૈકુંઠ પણ ડોલે છે. આ વિશે હું કઈ જાણતો નથી દેવ. અરે ભગવાન હરિ વિષ્ણુ આ વિશે તો જાણે છે કોણ? કમો બોલાવો કમાને. સીધી કમાની ફરમાઈશ. એ પંછી બનું ઉડતા ફિર માતા કી જય. અરે દેવેન્દ્ર, દેવના દેવ ભોળાનાથ જરૂર જાણતા હશે દેવ. તો બોલાવો મહાદેવને. ભોલા ભાઈ મને હમણાં જ ભેગા થયા હતા અહીંયા. ભોલાભાઈ કઈ ગયા છે? કોઈ ભોલાભાઈ અહીંયા જ બેઠા. બાત ના હમ હાસો નહીં. અહીંયા આમ છે. આવો ભોળાભાઈ રાજમાં અહીંયા. યાજ વિષ્ણુ હું સમરેને શંકરિયા હાવજો રે. યાજ વિષ્ણુ સમરેને શંકરિયા હાવજો રે. હે આવો તપોવન મોજાર, આવો તપોવન મોજાર. વિષ્ણુ સમરેને શંકરિયા હાવજો રે. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. કૈલાસથી ઉતરી આય વર ભોળા. કૈલાસથી ઉતરી આય વર ભોળા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. ઓમ નમો નારી શિવ શંકર પધાર્યા. શંકર પાર્વતીની જોડ ભોળા શંકર. મહાદેવ શંકર પાર્વતીની જોડ ભોળા શંકર. અરે સાથે ચકોટિયાની જોડ ભોળા શંકર. સાથે ચકોટિયાની જોડ ભોળા મહાદેવ દેવોના દુખડા ભાગો ભોળા શંકર. દેવોના દુખડા ભાગો ભોળા. લડી લડી લાગી પાય ભોળા શંકર. લડી લડી લાગી પાય ભોળા મહાદેવ. દેવોના દુખડા ભાગો ભોળા શંકર. દેવોના દુખડા ભાગો ભોળા શંકર. દેવોના દુખડા ભાગો ભોળા શંકર મહાદેવ. એ આ તમે શું કર્યું? તમને સમજો છો હું? આ હું તમને ખબર છે? અમારા ગુરુમાં દીધેલું મને એકનું એક છે બાપ. આ તમે બરોબર ન કર્યું. આખો તમને આજ કૈલાસપુરી છોડીને ભોળાનાથ આવ્યા રે. એ દેવ આવ્યા તપોવનની મજાર રે. આમાં કૈલાસપુરી છોડીને મહાદેવ આવ્યા. આજ કૈલાસપુરી છોડીને ભોળાનાથ આવ્યા. તપોવનમાં સુરે પૈડા એવા કામ રે. આજ કૈલાસપુરી છોડીને મહાદેવ આવ્યા. આજ કૈલાસપુરી છોડીને મહાદેવ
અરે કહો દેવ વિષ્ણુ આજે અત્યારે મહાદેવને સમરવાનું કારણ અરે દેવરાજ ઇન્દ્ર અત્યારે તપોભૂમિમાં મહાદેવના શું કામ પડે દેવરાજ? અરે દેવોના દેવ મહાદેવ, તમારા જ મંદિરમાં બેઠેલો એ કાળા માથાનો માનવી આજ તમારું તપ કરી રહ્યો છે. હજારો હજારો વર્ષ સુધી ઋષિમુનિઓ તપ કરતા છતાં મારા ઇન્દ્રાસનને ઊંડી આંચ ન આવતી પ્રભુ. અને 3 દિવસ ને 3 ઘડીની અંદર એ કાળા માથાનો માનવી મારું ઇન્દ્રાસન ઝડપવા માંગે છે પ્રભુ. કોણ છે કાળા માથાનો માનવી? શા માટે તમારું તપ કરી રહ્યો છે? શા માટે મારું ઇન્દ્રાસન ઝડપવા માંગે છે પ્રભુ? આજ તમે રજા આપતા હોય તો એમનું ધરતી મસ્તક જુદા કરું પ્રભુ. અરે દેવરાજ ઇન્દ્ર કોઈ તમારી ઇન્દ્રાસનની આસ લઈને આવ્યો નથી. આજે મારો લાડીનો પ્રેમીલો ભક્ત છે. શેર માટીના કારણે જે ગૌ તપસ્યા કરી